સપના જેવો છે સંસાર, થોડી રાણી કરે છે પોકાર. આવો ને જે ચલરાય આપણે પ્રેમ થકી મળીએ જી. આવો ને જે ચલરાય આપણે પ્રેમ થકી મળીએ હોજી. અનુભવી આવે છે અવતાર માતે સદગુરુનો આધાર. જાવું ધણીને દરબાર, બેડલી ઉતારે ભવ પાર. આવો ને જે ચલરાય આપણે પ્રેમ થકી મળીએ ઓજી. આવો ને જે ચલરાય આપણે પ્રેમ થકી મળીએ ઓજી. જેસલ કરી લે વિચાર, માથે ઝમકેરો ભાર. સપના જેવો છે સંસાર, તોડી રાણી કરે છે પોકાર. સતી તોરાન દે જેસલ રાજાને કહે છે, હે જેસલ થોડો વિચાર કરી લે. આવું એક સુંદર ભજન જે ખૂબ જ ગુજરાતમાં ગવાઈ રહ્યું છે, ખૂબ જ લોકપ્રિય છે, સુપ્રસિદ્ધ થયું છે, ફેમસ થયું છે મિત્રો. અને ખૂબ જ સુંદર કમ્પોઝિશન છે મિત્રો. વિશિષ્ટતા આ કમ્પોઝિશન એ છે કે મુખડું જેવી રીતે ગવાયું છે ને એ રીતે જ બધા અંતરા ગાવાના છે. એટલે કોઈ નવું કમ્પોઝિશન આવશે નહીં અંતરામાં. આ રીતે ને આ રીતે જ બધા અંતરા ગાવાના છે. તો દર્શક મિત્રો, હું મહેશ સોલંકી, મ્યુઝિક ટીચર અને લોકગાયક. આપ સર્વ મારા વાલા દર્શક મિત્રો, અમારા વાલા સબસ્ક્રાઈબરો, અમારી સાથે ઓનલાઈન અને ઓફલાઈનમાં જોડાયેલા અમારા સર્વ મહાનુભાવીઓને હું મારી યુટ્યુબ ચેનલ MS સોલંકી અને અમારા મ્યુઝિક ક્લાસ શિવમ મ્યુઝિક ક્લાસમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અને દર્શક મિત્રો, અમારી ચેનલને પસંદ કરી અને આપ અમારી ચેનલના સદસ્ય બન્યા છો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારા ક્લાસોને નિહાળો છો અને ખૂબ જ સુંદર કોમેન્ટ અમને લખીને મોકલો છો, તે બદલ પણ ખૂબ ખૂબ આભાર મિત્રો. તો ચાલો દર્શક મિત્રો, આપણે હાર્મોનિયમ, નોટ, પેન, પેન્સિલ સર્વ વસ્તુ લઈ લો. દર્શક મિત્રો, મેં આના પહેલાંના ક્લાસમાં બતાવ્યું છે કે આ ભજનને કેવી રીતે તમારે કમ્પોઝિશન લખવાનું અને કેવી રીતે આ ભજનને શીખવાનું એની રીત બતાવી છે. અને એના આગળના ક્લાસમાં મિત્રો મેં કોઈ પણ ભજનનું નોટેશન કેવી રીતે કાઢવું એ પણ મેં આગળના ક્લાસોમાં બતાવ્યું છે મિત્રો. સ્વર તાલ લયની ઉપાસના કેવી રીતે કરવી એના ક્લાસ પણ મેં આગળ આપ્યા છે મિત્રો. તો આ ક્લાસોને તમારે નિહાળવા માટે યુટ્યુબમાં જઈ અને ઇંગ્લિશમાં MS સોલંકી લખો અને આ ચેનલ ખોલશો તો તમને દરેક પ્રકારના ક્લાસના ટાઇટલો તમને જોવા મળશે અને આપના કોઈ પણ પ્રશ્ન હશે તે સોલ્વ થઈ જશે મિત્રો. ઘણા કોમેન્ટમાં ફરમાઈશ લખી છે મિત્રો, તો એ ક્લાસો અમે આપી દીધા છે મિત્રો. અમારી ચેનલ ખોલશો તો એ ક્લાસો તમને મળશે. તો હવે દર્શક મિત્રો, આપણે આ ભજનનું નોટેશન શીખવા જઈ રહ્યા છે અને હું તમને એક એક શબ્દ, સ્વર, અક્ષર મારી આંગળી હાર્મોનિયમ ઉપર થિયરી, પ્રેક્ટિકલ અને સંગીતના જે કંઈ જ્ઞાન આપવાનું આવે છે વચ્ચે શાસ્ત્રીય જ્ઞાન પણ હું આપને શીખવાડતો જઈ રહ્યો છું. તો જો પહેલાં તો અહીંયા આપણે જોઈએ તો મેં એને 4 સફેદ કરી છે અને 4 સફેદની એક વિશેષતા છે મિત્રો. આપણા જે ડાયરાના અને સંતવાણીના જે કલાકારો છે, જે આપણા ગુજરાતના જે મહાન ગાયકો, ભક્તો, સાધુ સંતો છે, એ શક્ય ત્યાં સુધી 4 સફેદથી ગાયા છે. તો આજે મેં
આ નોટેશન હું તમને 4 સફેદથી શીખવાડું છું અને આગળ મેં ગાયું છે મિત્રો, એ 4 સફેદથી ગાયું છે, એને સાંભળી લેજો. તો ચલો જો સ્ક્રીન ઉપર લખ્યું છે મિત્રો, જુઓ. હે જેસલ કરી લે હે વિચાર. બરાબર છે. તો જો તા સપ્તકના સા ઉપરથી આવ્યું છે મિત્રો. તો તાસનો સા છે, આ 4 સફેદનો સા બન્યો તા સપ્તકનો. બરાબર છે. તો પણ તમને બતાવી દઉં સારે ગમ પધ નિશા કેવી રીતે થાય છે. સારે ગમ પધ ની સરે સની નિધ પ મ ગ રે સા. તો આ રીતે થાય સારે ગમ પધ નિશા. આ ભજનના કમ્પોઝિશનમાં સંગીતકારકે બંને નીનો ઉપયોગ કર્યો છે મિત્રો. શુદ્ધ નીનો ઉપયોગ કર્યો છે, કોમન નીનો ઉપયોગ કર્યો છે. તો જોઈએ આપણે. તો હે લખ્યું ત્યાં તાસકનો સા છે, હે ત્યાં તાસકનો સા છે, હે. તો એ સા જેસલમાં સા જેસલ. અને કરી લે ત્યાં શુદ્ધની છે મિત્ર, આ શુદ્ધની છે. કરી લે ની સ. અને વિચારમાં સા ની વિચાર. આ રીતે છે. અને બીજી લાઈનમાં લખ્યું છે મિત્રો, માથે જમ કેરો માર. તો તે કઈ રીતે આવી છે તમે જો. કોમનની. આ કોમનની છે મિત્રો. 4 સફેદનો સા બનાવી ત્યારે કોમનની આ બનશે. માથે તો ત્યાં નીની. જમ ત્યાં ધધ જમ ધધ. કેરો કેરો ધપમ માર. તો મારમાં એક મ કરશો તો પણ ચાલશે. બરાબર છે. પછી લખ્યું છે આગળ, સપના જેવો છે સંસાર. તો એ પાછું ની પરથી આવ્યું છે. સપના ની જેવો, એમાં ધધ છેમાં પમ છે. તો સંસારમાં મગરે સંસાર મગરે. ને પછી લખ્યું છે તોડી રાણી કરે છે પોકાર. તો ત્યાં જો મિત્રો ગ થી ચાલુ થયું. તો જો આ ગ છે. તોડી એમાં ગ ગ ગ તોડી રાણી. રાણીમાં મપ રાણી મપ કરે. તો કરેમાં મગરે કરે છેમાં સા છે પોકાર સા સા સા. તો આ રીતે આ લાઈન થઈ. બરાબર. અને પછી લખ્યું છે મિત્રો, આવો ને જેસલ રાય આપણે. તો ત્યાં જો સાથે ચાલુ થયું. આવો ને. તો આવો ની માં સા ગ ગ. અને જેસલ કેવી રીતે લખ્યું છે, જેસલ. તો જેસલ મ પપ જેસલ. અને રાયમાં મ રાય. તો રાયમાં એક મ કરશો તો પણ ચાલશે. અને આપણે કેવી રીતે લખીએ છીએ, આપણે ઘરે સા. આ રીતે થયું. અને પછી બીજી લાઈનમાં લખ્યું છે, પ્રેમ થકી મળીએ હોજી. તો પ્રેમ કેવી રીતે લખ્યું છે જો મિત્રો, પ્રેમ સાગ પ્રેમ સાગ. અને થકી થકી એમાં મપ મપ થકી. અને મળીએ મળીએ. તો મળીએ મગરે. મળીએ લખ્યું છે ત્યાં મગરે. મળીએ મગરે. અને હોજી એ આલાપ સરસ છે મિત્રો. હોજી મગરે સા સા હોજી. હવે આ લીટી હું આખી ગાઉં છું જો. આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ ઓજી. આ રીતે આ મુખડું છે મિત્રો. અને અંતરા દરેક અંતરા આ રીતે જ ગાવાના છે મિત્રો. આગળ જે આપણે મુખડું ગાયું એ રીતે અંતરા ગાવાના છે. હું અંતરો ગાઉં છું જો. એ અનુભવી આવ્યો છે અવતારમાં
બેડલી ઉતારે ભવ પાર, આવો ને જે સલરાયા પડે પ્રેમ તકી મળીએ હોજી. તો આ રીતે જે મુખડું હતું એ રીતે બધા સ્વરો આપણે ચલાવવાના છે અને આગળના અંતરા ગાવાના છે. તો આ રીતે આ ભજન મેં આપને બતાવ્યું. આપ પ્રયત્ન કરો ગાવાના. પહેલાં ભજન લખી લો, પછી સ્વરો લખી લો અને ધીમે ધીમે પ્રયત્ન કરો મિત્રો, આવડી જશે. કંઈ મૂંઝવણ હોય, મુશ્કેલી હોય, કન્ફ્યુઝન હોય તો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો. અમે એના પર પૂરતું ધ્યાન આપશું. અને આપની ફરમાઈશ હોય તો પણ લખજો મિત્રો. અમારા ક્લાસ કેવા લાગે છે તેના વિશે આપના પ્રતિસાદ બી લખજો. તો ચાલો દર્શક મિત્રો, અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું. આગળના ક્લાસમાં આપની ફરમાઈશનું કંઈ નવું લઈને આવીશ. ત્યાં સુધી રજા ચાહું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.